અઝીઝ બિરાદરો, ભાઈઓ અને બહેનો, વડીલો, અસલામ વાલેકુમ. ગુજરાતી ભાષામાં કુરાનિક અરબી શીખવાના આ 66માં એપિસોડમાં આપનું સ્વાગત છે. વેલકમ, ખુશામદીદ. આગલા 3 એપિસોડ આપણે જે જોયા તે અરેબિક ગ્રામર અને ગુજરાતી ગ્રામરમાં શું તફાવત છે તેને લગતા હતા, અને ઉમ્મીદ કરું છું કે આપે એ સારી રીતે જોયા હશે. અને હવે પછીના એપિસોડમાં અને આ એપિસોડમાં પણ હું સાથે સાથે વાક્યો વિશે પણ આપને થોડી સમજણ આપતો જઈશ કે આ કયું વાક્ય છે, તો વાક્યના કયા ભાગ છે વગેરે. અને આજનો આ એપિસોડ છે આપણે સૂરે કહાફથી શરૂ કરીશું. સૂરે કહાફ પણ એક બહુ જ અગત્યની સૂરત છે, અને ખાસ કરીને ઈસાઈ ધર્મ અને ઇસ્લામ ધર્મ બંનેને લિંક કરે છે. કારણ કે આ જે સૂરે કહાફ એટલે કે જે ગુફાની અંદર જે 7 યુવાનો અલ્લાહના હુકમથી પોતાના દીનની હિફાજત કરવા માટે રહ્યા હતા 300 વર્ષ સુધી, તેનો ઉલ્લેખ આ બનાવ છે તે આખું ઈસા અલૈહિસ્સલામના વખતમાં સન 148ની સાલમાં બન્યો હતો. અને તેમાં પછી જે યુવાનો જે હતા એ વખતનો જે રાજા હતો, આ બનાવ તુર્કીમાં બન્યો હતો. કેટલાક એને જોર્ડનમાં કે સિરિયામાં પણ કે તેનું ખાસ એક્ઝેક્ટ લોકેશન હજી સુધી આપણને કન્ફર્મ થયું નથી. પણ એ વખતના ત્યાંનો રાજા જે દક્યાનુસ હતો, એ દક્યાનુસે અલ્લાહ તાલા એનાથી બચવા માટે અને પોતાના દીનની હિફાજત માટે આ યુવાનો ગુફામાં ગારેમાં જેને અસાબે કાફ તરીકે કુરાન શરીફમાં વર્ણવવામાં આવે છે તેની અંદર તેઓ રહ્યા હતા. અને 300 વર્ષ સુધી એ યુવાનો ત્યાં રહી અને પછી 300 વર્ષ પછી બહાર આવ્યા હતા અલ્લાહના હુકમથી. અને બધો આખો જે કિસ્સો છે એ કુરાન શરીફમાં સૂરે કહાફની અંદર આપણે સમજીશું. અને 6-7 રૂકુ છે અને 118 કે સમથિંગ એવી આયતો છે. એટલે આપણે 3-4 પાર્ટની અંદર આ સૂરત આપણે પૂરી કરશું. અગાઉની જે સૂરતો સૂરે યુસુફ અને સૂરે રહેમાન જે કરી તે રીતે. એટલે કે આજના એપિસોડની અંદર આપણે એક અગત્યની સૂરત છે જે 148ની સાલની અંદર આ બનાવ બનેલો હતો. અને પાછા જે યુવાનો 447 સાલમાં 300 વર્ષ પછી પાછા બહાર આવ્યા. અને પછી પાછા એ વખતે આખો રાજા આખું રાજને બદલી ગયું, પણ છતાં પણ એ યુવાનો પાછા સૂરે કહાફની અંદર ચાલ્યા ગયા. તેનું એક્ઝેક્ટ લોકેશન ક્યાંય મળતું નથી. એની અંદર કુલ કેટલા માણસો હતા, 6 હતા અને એક પુત્ર હતો કે 5 હતા અને 6 હતા, એનો કોઈ એક્ઝેક્ટ આંકડો કુરાન શરીફમાં કોઈ એક્ઝેક્ટ આપ્યો નથી. અલ્લાહ તાલા બહેતર જાણે છે, એ રીતે બતાવેલ છે. પણ આપણે આ સૂરત બહુ ઇબરતના છે, પોતાના ઈમાનની સલામતી માટે માણસો શું કરે છે તેના માટે. એટલે હવે આજના આ એપિસોડની આપણે શરૂઆત કરીએ. અને આ સૂરત છે સૂરે કહાફ એ 4-5 એપિસોડની અંદર આપણે ઇન્શાલ્લાહ પૂરી કરશું. એટલે હવે આપણે આજનો આ એપિસોડ શરૂ કરીએ. सूरह कहफ मक्की है। कुरान मजीद फुरकान हमीद के नुज़ूल के एतबार से इसका नंबर 69 है, और कुरान पाक की तरतीब के एतबार से इसका नंबर 18 है। मक्की सूरत की ये माना है कि ये हिजरत से पहले नाजिल हुई। इसमें 110 आयतें और 12 रुकू हैं। इस सूरह मुबारका का शान नुज़ूल इस तरह है, मुशरिकीन मक्का ने जब ये देखा कि इस कदर कोशिश करने के बावजूद इस्लाम की तबलीग रुक नहीं रही और इस्लाम की क़ुव्वत में रोज़ बरोज़ इजाफा हो रहा है और दिन ब दिन काफिर मुसलमान हो रहे हैं, तो उन्होंने आपस में मशवरा किया कि कोई ऐसा काम करें जिससे इस्लाम की तरक्की रुक जाए। फिर यहूदियों के पास गए तो यहूदियों ने कहा कि नबी अकरम सल्लल्लाहु अलैहि वसल्लम से 3 सवालात करो। हजरत ज़ुल्क़रनैन के बारे में पूछो, असहाबे कहफ गार वालों के बारे में पूछो, और रूह के बारे में सवाल करो। अगर ये तीनों का जवाब दे दें तो ये सच्चे नबी नहीं होंगे, क्योंकि सच्चा नबी रूह की मुकम्मल तफसील नहीं बताता।
اور اگر یہ تینوں کا جواب نہ دے سکیں پھر بھی سچے نبی نہیں ہوں گے، اور اگر یہ دو کا جواب دیں اور ایک چیز یعنی روح کے متعلق جواب نہ دیں اور اس کی تفصیل نہ بتائیں تو سمجھ جانا کہ یہ اللہ کے سچے نبی ہیں۔ کفار نبی اکرم صلی اللہ علیہ وآلہ وسلم کی خدمت میں آئے اور تینوں سوالات انہوں نے یہودیوں کے سکھانے پر کیے۔ سورہ بنی اسرائیل میں روح کے متعلق سوال ہے جس کا جواب دیا گیا کہ روح جو ہے میرے رب کا امر ہے، امر ربی ہے، اور امر ربی کی تفصیل قرآن مجید فرقان حمید نے مکمل بیان نہ فرمائی۔ اور دوسرے جو دو سوال تھے اس میں سے ایک سوال تھا غار والوں کے بارے میں اور دوسرا سوال تھا حضرت ذوالقرنین کے بارے میں۔ ان دونوں سوالات کے جواب کے لیے سورہ کہف کا نزول ہوا۔ اس سورہ مبارکہ کو جمعۃ المبارک کے دن بے شمار مسلمان پڑھتے ہیں۔ حدیث پاک میں اس کی بہت بڑی فضیلت بیان کی گئی۔ ارشاد فرمایا کہ جو جمعے کے دن سورہ کہف کی تلاوت کرے اللہ تعالی اس کے پورے ہفتے کے صغیرہ گناہوں کو معاف فرما دیتا ہے۔ کہف عربی میں غار کو کہتے ہیں۔ چونکہ اس سورہ مبارکہ میں غار والوں کا ذکر ہے، اس مناسبت سے اس سورت کا نام سورہ کہف ہے۔ یہ شرعی مسئلہ یہ ہے کہ قرآن مجید فرقان حمید نے جو واقعات بیان کیے، اگر تاریخ کی کوئی کتاب یا مورخ کا کوئی قول قرآن کے واقعے سے اگر ٹکرائے گا تو ہم یہی کہیں گے کہ قرآن نے سچ بیان کیا اور تاریخ میں غلطی ہو گئی۔ مثلا قرآن مجید فرقان حمید بیان کرتا ہے کہ 309 سال تک یہ سوتے رہے، لیکن جو انسائکلوپیڈیا ہے بریٹانیکا، اس کی 7ویں جلد صفحہ نمبر 120 پر یہ لکھا ہے کہ یہ 200 سال تک سوتے رہے۔ تو ہم یہی کہیں گے کہ ان سے غلطی ہوئی ہے۔ اللہ تبارک و تعالی فرماتا ہے بالحق، ہم جو بات بتائیں گے وہ کیا ہوگی؟ سچی ہوگی۔ اسی طرح ایک مشہور انگریز مورخ ہے ایڈورڈ گبن، اس نے اپنی کتاب فال آف رومن ایمپائر، اس تاریخی کتاب میں قرآن مجید فرقان حمید کا نعوذ باللہ من ذالک مذاق اڑایا ہے اور کہتا ہے یہ تو 187 سال تک 187 ایئرز تک وہ سوتے رہے اور قرآن جو ہے 309 سال بیان کرتا ہے۔ اللہ تبارک و تعالی زیادہ جانتا ہے، کیونکہ تاریخ کی کتابوں کا دار و مدار انسان کی وسائل اور انسان کی سوچ پر ہے۔ انسان کی عقلیں اور اس کے وسائل محدود ہیں، رب العالمین سب سے زیادہ جاننے والا ہے۔ سوال یہ ہے کہ یہ بادشاہ کون تھا؟ اس کے بارے میں یوں تو کئی اقوال ہیں، مگر ایک مشہور قول یہ ہے کہ یہ بادشاہ جو ہے اسے عربی میں یعنی تفاسیر میں تو دقیانوس کہا گیا، لیکن رومی زبان میں اسے دیسس کہتے ہیں، دیسس DECIUS۔ اور اس کے بارے میں ایک قول یہ ہے کہ یہ واقعہ 148 عیسوی کا ہے، یعنی اس وقت 2007 چل رہی ہے تو یہ واقعہ 148 عیسوی کا ہے۔ اور جب 300 سال پورے ہو گئے اور جب یہ اٹھے تو اس کے بارے میں قول یہ ہے کہ 437 عیسوی تھی جب اصحاب کہف نیند سے بیدار ہوئے، 437 عیسوی۔ اس طرح حساب کریں تو 300 سال بنتے ہیں، اور قرآن مجید فرقان حمید نے اسے 309 سال قرار دیا۔ تو اس پر اہل کتاب نے نبی اکرم صلی اللہ علیہ وآلہ وسلم کے سامنے اعتراضات کیے، تو حضور نے اس کا جواب یہ دیا کہ تم شمسی تاریخوں سے حساب کرتے ہو اور قرآن نے چاند کی تاریخوں سے بیان کیا ہے کہ ہر سال 100 سال جب عیسوی گزرتے ہیں تو ہجری سال 103 ہو جاتے ہیں،
यानी 100 साल में चांद की तारीखों से 3 साल का इजाफा है। 300 साल हुए और चांद के हिसाब से देखें तो 309 साल हुए। तो इसमें कोई जो फर्क नहीं है। वो 300 कहते हैं, हम 309, वो शमसी हिसाब से, और हम जो है कमरी हिसाब से, चांद के हिसाब से। अब जब ये लोग गार में उन्होंने पनाह ली, बादशाह को किसी ने इत्तला दी कि गार में सो रहे हैं, तो बादशाह ने यह हुक्म दिया कि इस गार पर एक दीवार बना दो, ऐसी दीवार बना दो कि ये इस गार से निकल ना सके और यहीं मर जाएं। इनके सामने यानी गार के मुंह पर एक इसने दीवार बनाई। जिसने दीवार बनाई वो शख्स ऐसा था कि उसके दिल में इन नेक लोगों के लिए हमदर्दी थी। उसने दीवार की बुनियादों में एक संदूक तांबे का डाल दिया। उस संदूक में एक तख्ती तांबे की लिखी, उस तख्ती पर इनके नाम लिखे और सारा वाकया लिखकर वो इस दीवार की बुनियाद में डाल दिया। इस तरह ये 309 साल तक सोए रहे। जब 309 साल गुजर गए तो एक चरवाहा ने ऊपर पहाड़ से ये देखा कि दीवार आधी बनी हुई है और असल में ये गार है। तो चरवाहा ने ये ख्याल किया कि ये गार बड़ा अच्छा लगता है, मैं इसकी दीवार को तोड़ देता हूं ताकि मेरी बकरियां चढ़ाते हुए मैं यहां पर कुछ देर आराम करूंगा। जब उसने दीवार तोड़ी तो इस पर अल्लाह ताला ने रोब को मुसल्लत कर दिया और ये घबरा कर भाग गया। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। सूरत कहफની પહેલી આયત તા છે, સીન કે કફ છે, એટલે અહીંયા વાક્ય પૂરું થશે। આમાં આ આયતને આપણે જો જોઈએ, અલ્હમ્દુલિલ્લાહિલ્લઝી અનઝલા અલા અબ્દિહી કિતાબ, પછી વાવથી બીજું આ એક પેટા વાક્ય થયું। સામાન્ય રીતે યાદ રાખવાનું, ગયા વખતે મેં આપને હિન્ટ આપી હતી કે કોઈ પણ વાક્ય અથવા તો આયત છે અથવા તો પેટા વાક્ય છે એ શરૂઆતમાં, એની શરૂઆતમાં પ્રશ્નાર્થ શબ્દો કે નકારાત્મક શબ્દો કે આશ્ચર્યજનક શબ્દો કે એવા શબ્દો આવતા હોય છે, લમ ને કે લા ને મા ને એ રીતે। અને એ પછી સૌથી પહેલો શબ્દ જે ક્રિયાવાચક હોય તો તેની અંદર એ વાક્ય, એ પેટા વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય છે। અને જો નામવાચક વાક્ય હોય તો એની શરૂઆત નામથી થાય છે। એટલે અલ્હમ્દો એટલે કે હમ્દ એ નામ છે, અને અહીંયા પછી વાવથી આ બીજો પાર્ટ આવે છે, એટલે કે એક પેટા વાક્ય અહીં પૂરું થઈ જાય છે અને એને લગતું જ એને સંબંધિત બીજું પેટા વાક્ય છે, એટલે આયતમાં જ જોડેલ છે અને વાવથી શરૂ થાય છે। વલમ યજ અલ્લહુ એવજા। હવે આની અંદર આપણે નામથી શરૂ થયું હતું, અહીંયા વાવ કન્જંક્શન છે અને લમ છે એ નકારાત્મક વાક્ય છે, અને પછી યજ અલ એટલે કે આ ક્રિયાપદ છે, યાથી શરૂ થાય છે, અને લહુ એવજા એટલે કે આ બે સરખા વાક્યો જેની અંદર નામવાચક વાક્યમાં પણ આવી જાય છે અને ક્રિયાવાચક વાક્ય પણ આવી જાય છે, અને બંને વાવથી શરૂ થાય છે। એટલે આપણે વાક્યના પ્રકારમાં જોયું હતું કે આવા જે સરખા મતલબવાળા બે વાક્યો, બે પેટા વાક્યો હોય અને તેને વાવ અથવા તો એના જેવા કોઈ સંયોજકથી જોડેલા હોય તો એ આખા વાક્યને સંયુક્ત વાક્ય, કમ્પાઉન્ડ સેન્ટેન્સ કહે છે। હવે ગયા વખતે આપને લાસ્ટ એપિસોડમાં 66માં એપિસોડ છે, 65માં એપિસોડની અંદર આપને આ બાબતો જોઈ હતી, છતાં એનું રિવિઝન માટે 2-3 સ્લાઇડ હું આપને ફરીથી બતાવી દઉં કે આ એક વાક્યને ધ્યાનમાં રાખવાનું પેટા વાક્ય છે અને આ બીજું પેટા વાક્ય છે, એને ધ્યાનમાં રાખવાનું। ટૂંકું જ છે એટલે બહુ લાંબી લપ નથી, પણ આ ક્રિયાવાચક વાક્ય છે અને આ નામવાચક વાક્ય છે, એ રીતે છે। આપણે શરૂઆત જોઈ લઈએ। શરૂઆતમાં મેં તમને અંગ્રેજી, ગુજરાતી અને અરબી ભાષામાં શબ્દોના એટલે કે નામ, કર્તા, ક્રિયાપદ અને એના જેવા સંયોજકો વગેરેના ક્રમ કયા હોય છે બતાવ્યા હતા। અંગ્રેજીમાં સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ અને બીજા। ગુજરાતીમાં પહેલાં સબ્જેક્ટ તો બંનેમાં કોમન છે, પછી કર્મ આવે છે, અહીંયા ઓબ્જેક્ટ અહીંયા આવે છે, અને ક્રિયાપદ છે છેલ્લે જાય છે, અન્ય કોઈ હોય તો વચ્ચે આવે છે।
જે એરેબિકની અંદર આ આપણે ડાબીથી જમણી જોયું, એરેબિકમાં જમણેથી ડાબી જોઈએ તો ક્રિયાવાચક વાક્યને જોઈએ. નામવાચક વાક્ય હોય તો આમાં ક્રિયાપદ ન હોય અને સીધું નામ તરીકે કર્તા તરીકે આવતું હોય છે. એટલે આપણે ક્રિયાવાચક વાક્યમાં આ કાઢી નાખીએ તો આ બાકીનું નામવાચક વાક્ય થઈ જાય. હવે આની અંદર તો આપણે જોઈએ છે કે સબ્જેક્ટ એટલે કર્તા જે હોય તો કર્તાની સાથે બીજા શબ્દો પણ એના કર્તાના વિશેષણ હોય. એક કરતાં વધુ શબ્દોવાળા વિશેષણ જેને આપણે વિશેષણ વાક્યાંશ કહીએ છીએ, એક કરતાં વધુ શબ્દોવાળા ક્રિયાપદને લગતા શબ્દો કે જેની અંદર ક્રિયાપદ પણ આવતું હોય તો તેને એડવર્બ આપેલામાં કહીએ છીએ. અને આની અંદર પણ એરેબિકમાં પણ એ પૂરક તરીકે આવે છે. એટલે કે સૌથી પહેલાં ક્રિયાપદ જોઈએ. આ નામવાચક ક્રિયાવાચક નામવાચકમાં અહીંથી શરૂ થાય છે એટલે ઓટોમેટિક આપણે ખ્યાલ આવી જશે. પણ અહીંયા કોઈ પણ વાક્ય શરૂ થાય તો એની આગળના જે વિશેષ શબ્દો હોય છે, શું, ક્યાં, કેમ, કેમ છો, કેવી રીતે, કયું, એ બધા જે પ્રશ્નાર્થ શબ્દો કે નકારાત્મક શબ્દો જે આવતા હોય છે આમાં બતાવેલા નથી. સિમ્પલ ખાલી મેઇન વસ્તુ જ બતાવેલ છે. ક્રિયાપદ છે, એની સાથે કર્તા હોય, કર્તામાં એની સાથે પૂરક હોય. એટલે કર્તાની સાથે એનો ક્વોલિફાયર પણ હોય, ડિટર્મિનર પણ. એટલે કે ધારો કે અલ ક્રિયાપદ તરીકે અલ વિશેષ પેલા ધી જેમ અંગ્રેજીમાં આવે છે તેમ અલ શબ્દ આવતો હોય એ બધા, અથવા તો ક્રિયાપદના વિશેષણ અથવા તો વિશેષણ વાક્યાંશ આવતા હોય તો એ નામની સાથે જે આવતા હોય તે બધાની સાથે એના ક્રમમાં આગળ અને પછી હોય છે, નામની પછી હોય છે. એવી રીતે કર્મમાં પણ આના આ જાતના પૂરકો આવતા હોય છે. એ પછી ક્રિયાપદનો કોઈ પણ વાક્યનો મિનિંગ અધૂરો રહેતો હોય તો તેમાં અમુક વધારાના શબ્દો ગોઠવવામાં મૂકવામાં આવતા હોય છે જેને પૂરક અથવા કોમ્પ્લિમેન્ટ તરીકે કહેવામાં આવે છે. અને આ પૂરક શબ્દો છે એ પણ નામ પણ હોઈ શકે, વિશેષણ પણ હોઈ શકે, વિશેષણ વાક્યાંશ ક્રિયા વિશેષણ પણ હોઈ શકે, ભૂત કુદરત પણ હોઈ શકે. આની જેમ જ આની સાથેના બીજા શબ્દો પણ જે કંઈ હોય ક્રિયાપદને લગતા હોય એ બધા આમાં. ધારો કે મારો ભાઈ છે, મારો ભાઈ ડૉક્ટર છે, એટલે ડૉક્ટર શબ્દ છે તો મારો ભાઈ ત્યાં છે કે અહીંયા છે કે એવું કહે તો ખાલી મારો ભાઈ છે એ એમાં કરતાં એને વધુ વિશેષ ક્યાં છે એટલે કે એડવર્બ ઓફ પ્લેસ કે એડવર્બ ઓફ ટાઈમ કે એ આપણે અંગ્રેજીમાં કે ગુજરાતીમાં કહીએ છીએ એવા શબ્દો છે ક્રિયાપદને લગતા, એ બધા પૂરક તરીકે છેલ્લે આવતા હોય છે. એટલે કે ક્રમ યાદ રાખવાનો. પહેલાં ક્રિયાપદ આવે, જો ક્રિયાપદ ન હોય તો સીધું કરતા એટલે કે નામ આવે, કર્મ તરીકે નામ આવે, એની સાથેના બધા શબ્દો તો હોય જ. પછી એના કોમ્પ્લિમેન્ટ હોય. આના હવે એક્ઝામ્પલ આપણે ઝડપથી પહેલાં કર્તાની સાથેના પૂરક કયા કયા છે એ જોઈ લઈએ અને પછી ક્રિયાપદ અને કર્મ સાથે કયા કયા આવે છે. જેને આપણે ગયા વખતે તમને યાદ હોય તો વાક્યના દરેક ભાષામાં બે વિભાગ બ્રોડલી પાડવામાં આવે છે. એક સબ્જેક્ટ અને બીજું પ્રિડિકેટ. પ્રિડિકેટમાં ક્રિયાપદ અને કર્મ અને કર્તવ્યવાચક નામ ને એ બધું આવતું હોય છે. એટલે કે આપણે આ જનરલ તમને આનું રચના બતાવી દીધી, ગયા વખતે બતાવી હતી, રિપીટેશન છે. આ નામ ક્રિયાવાચક વાક્ય છે. જો ક્રિયાવાચક વાક્ય ન હોય તો આ બાદ કરી દે તો અહીંથી નામવાચક વાક્ય શરૂ થાય. એમાં ક્રિયાપદ છે, આપણે દર વખતે કહું છું તેમ ક્રિયાપદ છેલ્લે આવતું હોય છે અને તે અધ્યારમાં હોય છે. એટલે આના શબ્દ નથી હોતા. આપણે સાદો વર્તમાન કાળ હોય તેમાં છે, છું, છીએ, એમ, આર એ બધા શબ્દો નથી હોતા, એના ઓપ્શન નથી હોતા. એટલે કે આપણે ફરીથી બીજી સ્લાઇડ બતાવી તમને ગયા વખતે જ આપણે જોઈ હતી તે. આની અંદર આ સ્લાઇડમાં હું આપને બતાવી દઉં. આપણે વિશેષ કોઈ પણ આ વાક્ય ક્રમ જ છે, એરેબિકમાં ગુજરાતીમાં એનો પેલો આપ્યું છે કે એનો ક્રમ છે. આપણે હમણાં જે બતાવ્યું તે જ આવે છે, પણ આ છે કે સબ્જેક્ટ તરીકે એટલે કરતા અને તેને લગતા જે વિવિધ પેલા જોડાણો છે, હમણાં જે વાત કરી તેની સાથે જોડાતા એ આટલા આવે છે. અને બાકી ક્રિયાપદ અને પેટા વિભાગો જેમાં કર્મ અને પૂર્વક બંને આમાં આવે છે એ આપણે આના પછી સ્લાઇડમાં બતાવ્યા. અત્યારે આપણે સબ્જેક્ટ પૂરતું જોઈ લઈએ મુક્તદામાં. અહીંયા આપણે જો જોઈએ તો અહીંયા આપણે ઓલું નથી લેતા, વિશેષ શબ્દો જે છે એને આપણે અત્યારે એના નથી એમ ગણીએ છીએ. તુશ્રીક શમશા, તુશ્રીક તાથી શરૂ થાય છે અને ત્રીજો પુરુષ એક વચન, અને એનો અર્થ થાય ઉગે છે.
અને અલ આર્ટિકલ આ નામની કોઈ પણ નામ પેલું કરતા હોય તો કર્તામાં એનું ચાવી રૂપ નામ શબ્દ આવે, એને કીવર્ડ કહેવામાં આવે છે અને નામ તરીકે હોય છે. અને નામની પહેલાં આર્ટિકલ આવે, અલ આર્ટિકલ છે એ નામની સાથે જ આવે છે. અને આમાં શમ્સની આગળ અલ છે એને વ્યાકરણની દ્રષ્ટિએ ડિટર્મિનર કહીએ છીએ, એટલે કે ખાસ નામને ચોક્કસતા બતાવવા માટે. એટલે બીજું છે નામ અખી, નામ એ ક્રિયાપદ છે, સૂતો છે. અને અખી, અખું ને પાછળ યા લાગ્યો, સર્વનામનો પ્રત્યય છે યા, એ પણ નામને એટલે કે કર્તાને ડિટર્મિન કરે છે કે કર્તા ખરેખર કયો કર્તા છે, શું છે. અહીંયા અલ તરીકે છે, અહીંયા યા સર્વનામના પ્રત્યય તરીકે છે, એટલે કે મારો ભાઈ સૂતો છે. પછી ત્રીજું વાક્ય જોઈએ, ઈશા, પછી સર્વનામનું પ્રત્યય ઈ છે. આમાં ક્રમ મારે ખાસ બતાવી દો, કર્તાનું નામ આવે અથવા તો કીવર્ડ આવે એની પહેલાં ડિટર્મિનર હોય છે, અલ તરીકે અથવા તો બીજા કોઈ ઓલા તરીકે, અને પછી નામ હોય છે. અને નામને પછી એનું વિશેષણ આવે છે, નામનું જે વિશેષણ, હવે આ બેમાં નહોતું, અહીંયા આવશે એટલે બતાવું છું. અને એના પછી વિશેષણ વાક્યાંશ કે એડજેક્ટિવ ફ્રાસ કે એવા શબ્દો આવતા હોય છે, જેની અંદર એક કરતાં વધુ વિશેષણ તરીકે એક કરતાં વધુ શબ્દો હોય અને તેમાં ક્રિયાપદ ન હોય, એટલે કે એને વાક્યાંશ પહેલાં કહેવાય, પ્રિડિકેટ કહેવાય, પહેલાં સોરી એને વાક્યાંશ કહેવાય છે. એટલે કે આ ત્રીજું છે ઈશા, એટલે કે રહે છે. સર્વનામનું ડિટર્મિનર, અને આ નામનું ડિટર્મિનર, હવે આ કર્તાની અંદર પહેલાં ડિટર્મિનર આવશે, એટલે કે આ નામનું ડિટર્મિનર પહેલાં આવે છે, એટલે અહીંયા બતાવ્યું છે. એમાં ડિટર્મિનરમાં બીજો કોઈ અલની જેમ જ આમાં છેલ્લે યા લાગે છે. એવી રીતે અહીંયા પણ અખી છે, એમાં પણ આ જ રીતે મારો ભાઈ. અલ અકબર, હવે ભાઈ, મારો ને ભાઈ બંને શબ્દો ચાવી શબ્દોમાં આવી ગયા. આમાં મારો શબ્દ છે એની આગળના ડિટર્મિનર તરીકે, પણ આમાં જોડાઈ જાય છે, એટલે આમાં અલગ નથી બતાવ્યું. કોઈ એવા નામ હોય તો અલગ બતાવવામાં આવે. અને અલ અકબર નામ જ છે પણ વિશેષણ તરીકે છે. મોટો ભાઈ, એટલે કે મારો ભાઈ અને મોટો, અને હંમેશા ક્રમમાં પહેલાં ડિટર્મિનર આવે કે અલ અથવા તો એવા શબ્દો આવે, અને પછી એના નામનું વિશેષણ જો કોઈ હોય, અહીંયા નથી, અહીંયા હોય તો આવે. અને પછી વિશેષણ વાક્યાંશ આવે, એટલે કે મારો ભાઈ, અહીંયા ક્રિયાપદ અહીંયા આવ્યું યઈશા, અને ફી બોમ્બાઈ, એટલે કે મુંબઈમાં, મારો ભાઈ મુંબઈમાં રહે છે. પછી નેક્સ્ટ ઝહુરુસ શોફરા ફિલ હદીકતી જમીલા. હવે અહીંયા ક્રિયાપદ આપણે અત્યારે કર્તાના પેટા વિભાગો જ આમાં જોઈએ છે, એટલે ક્રિયાપદના પેટા વિભાગો જે કર્મ અથવા તો કોમ્પ્લિમેન્ટ આવે એ આ છેલ્લા ભાગમાં લીધા છે. એટલે કે અહીંયા જોઈ લઈએ, અહીંયા આ ઝહુરાથી આ વાક્ય શરૂ થાય છે, એટલે આ નામવાચક વાક્ય છે, આમાં ક્રિયાપદ નથી. અને નામવાચકમાં નામ ઝહુર છે, એટલે કે ફૂલ છે. અને અલ એટલે ધી, અલ શબ્દ છે એ ડિટર્મિનર તરીકે છે, પણ આમાં અલ નામની આગળ જ અલ લાગી જાય છે. અને સફરા એટલે યલો કલરનો એડજેક્ટિવ, રંગ હોય હંમેશા વિશેષણ હોય, તો ફૂલનું વિશેષણ કે ફૂલ કેવા તો કે પીળા રંગના. ઝહુરા, ફી હદીકતી, એટલે કે વિશેષણ વાક્યાંશ છે કે આ ફી હદીકતી છે એ નામ આ ફૂલનું સ્થાન બતાવે છે. આને કર્તવ્યવાચક વિશેષ પેલું કહી શકાય. ફી એટલે માં અથવા તો અંદર, અને હદીકાફ ને છેલ્લે તા લાગે, ઓલો તા મરબૂતા, તો હદીકા એટલે બગીચો, અને હદીકતી એટલે મારો બગીચો, મારા બગીચામાં. એટલે કે આ બગીચામાં છે શું છે કે ફૂલ છે, એટલે કે એ નામવાચક વિશેષણ વાક્યાંશ કર્તાના ભાગમાં જ આવશે. અને પછી છેલ્લે છે જમીલા. જમીલા છે એ સુંદર છે, મારા બાગમાં સુંદર ફૂલો છે, એટલે કે એક ક્રિયાપદના સુંદર શું છે તે કેવા છે, ક્રિયાપદના પ્રશ્ન પૂછે તો કેવા છે, તો કે સુંદર છે, તો એ ક્રિયાપદનું વિશેષણ વાક્યાંશ થયું, એટલે કે એ આમાં કોમ્પ્લિમેન્ટ તરીકે આવશે. પછી રકઝા રજુલા સમીના, એ જ રીતે અખીઉલ અસગર ફિલ દહેલી રજોલન,
સરિયા એટલે કે મારો ભાઈ દિલ્હીમાં મારો ભાઈ છે તે શ્રીમંત છે, ધનિક માણસ છે. એટલે કે આ રીતે ટૂંકામાં કહેવાનું છે કે આ કર્તા અને કર્તાના પેટા વિભાગો કઈ રીતે, કર્તાનું નામ છે એ ચાવીરૂપ શબ્દ તરીકે નામ કે સર્વનામ, એની આગળ ડિટર્મિનર તરીકે આવા શબ્દો લાગે, અને આ નામની પછી વિશેષણ આવે ને પછી વિશેષણ વાક્યાંશ આવે. આ ખાસ યાદ રાખજો. અને છેલ્લે આ ક્રિયાપદના જે ભાગો છે જેમાં કર્મ અને કર્તવ્યવાચક નામો અથવા તો કોમ્પ્લિમેન્ટ એ બધા એ પછી આવશે. એટલે કે આ આપણે કર્તાના સબ્જેક્ટને એના જે લગતા સંબંધિત શબ્દો મેં ઓલા ફોર્મ્યુલામાં બતાવ્યા હતા તેને લગતા શબ્દો એ બધા આમાં આવે, 1, 2 ને 3 આવે, આ નામની સાથે આવે. આગળ જોઈએ આ વિધેયને બદલે આપણે ક્રિયાપદ ક્રિયાવાચક ઓલા તરીકે અથવા તો પ્રિડિકેટ તરીકે લઈએ, પહેલા તરીકે લઈએ. ઓલાને આપણે સબ્જેક્ટ તરીકે લીધું અને પ્રિડિકેટ તરીકે લઈએ. એટલે કે આમાંય આપણે શરૂઆતના જે પહેલાં વિશેષ શબ્દો છે પ્રશ્નાર્થ વાક્ય કે નકારાત્મક એ કંઈ આમાં આપણે ગણતા નથી, એ ખાસ યાદ રાખજો. એટલે કે પહેલું છે એમાં વિધેય એટલે ક્રિયાપદ જ આવશે, પહેલાં આગળ હતું એમ જ. અને બીજામાં સબ્જેક્ટ તરીકે મુક્તદામાં કર્તા આવશે. અને કર્તાના 4 પેટા વિભાગો જે આપણે આગળ જોયા એ બધા આની અંદર આપણે કોમન આમાં લઈ લીધા છે. એટલે કે આમાં મારો ને મોટો ને ભાઈ ને બધું આમાં એકસાથે આવી ગયું છે. અને પછી વિધેયના પહેલો ભાગ આ, પછી વિધેયના પેટા ભાગોમાં એક તો કર્મ આવે, સબ્જેક્ટ આવે, અને સબ્જેક્ટની સાથે આના જેવા પેલા સંબંધિત શબ્દો આવે, અને છેલ્લે પૂરક તરીકે નામ ને વિશેષણ વાક્યાંશ વગેરે આવે. આની અંદર દફા એટલે કે ચૂકવ્યા ક્રિયાપદ, ક્રિયાવાચક વાક્ય છે એટલે એ બધામાં ક્રિયાપદ આવશે. દફા એટલે કે ચૂકવ્યા, કર્તા તરીકે તેણે ક્રિયાપદમાં ગર્ભિત છે. એટલે કે આ ભૂતકાળનું ત્રીજા પુરુષ એકવચનનું રૂપ છે. અને આપણે જાણીએ છીએ કે રૂટવર્ડની અંદર 3 અક્ષરો હોય, મોટે ભાગે 80-85% અરેબિકમાં રૂટવર્ડ 3 જ હોય છે. અને એની પર 3 પર જબર હોય તો એ ત્રીજો પુરુષ એકવચન થયું. એટલે કે તેણે ચૂકવ્યા, અને લકા અને અલ માલો એટલે કે પેલા પૈસા અહીં લખ્યું તેણે ચૂકવ્યા, અને ગર્ભ તરીકે અહીં છે, અને પૈસા તમને, લકા એટલે લ એટલે માટે ને કા એટલે તને, એટલે તને તારે માટે અથવા તને આ આડકતરું કર્મ એનું આપણે ગુજરાતીમાં આપણે પહેલાં આડકતરું લઈએ છીએ અને પછી સીધું કર્મ લઈએ છીએ. જે એરેબિકમાં પહેલાં આડકતરું કર્મ આ રીતે આવે છે અને આમાં સીધું કર્મ આ રીતે આવે છે. એટલે કે આ રીતે ગુજરાતીમાં આમાં આમ જુઓ તો આડકતરું સીધું દિશાની દ્રષ્ટિએ જોઈએ તો ફેર નથી પડતો. પછી એ જ રીતે આ બીજા શબ્દો પણ છે. સલમાનને ચૂંટી કાઢ્યો, ખેલાડીઓ છે એ કર્તા તરીકે, અલતોહિબ એટલે કે ચૂંટી કાઢ્યો આ ભૂતકાળ તરીકે છે, અને ખેલાડીઓએ અને સલમાન સીધું વાક્ય છે, અને કેપ્ટન તરીકે એટલે કે કેપ્ટન છે એ ક્રિયાપદ શું ચૂંટી કાઢ્યો ક્રિયાપદ સવાલ પૂછીએ તો તે કેપ્ટન આવે. એટલે કેપ્ટન છે એ એનું પૂરક શબ્દ નામ તરીકે આવશે. નામ વિશેષણ ગમે તે આવે ને અહીંયા પણ જે નકીબા છે એ પૂરક નામ તરીકે આવશે. પછી આ 2 પૂરક શબ્દો છે. એ જ રીતે આનંદ માણે છે મારો ભાઈ સ્વિમિંગનો અથવા સ્વિમિંગમાંથી. યશ તમતીઓ અખિલ અકબર, એટલે આમાં જો અખી ને અખ ને યા ત્રણેય આમાં પહેલામાં જુદા બતાવ્યા હતા, અને અલ અકબર પણ જુદું બતાવ્યું હતું. જે આપણે અહીંયા આના પેટા વિભાગની ચર્ચા નથી કરતા, એટલે ત્રણેય બધા એક સાથે જ આમાં લઈ લઈએ. આનું આ કોઠામાં આમ બતાવવાનું કારણ, સમજાવવાનું બંને કારણ એ જ છે કે પહેલામાં તમે અખીમાં યા છે એ મારો શબ્દ છે એ ડિટર્મિનર તરીકે હતો, અને અલ અકબર છે એ વિશેષણ તરીકે હતો. એટલે કે એ રીતે આ બધા તમે જોશો ને, તેણે મોકલ્યો, તેણે શબ્દ આમાં છે ઉર્સિલા તરીકે ઉપર આની જેમ જ આવી જશે. અને મને અથવા મારા માટે લી આવ્યું એટલે આડકતનું કર્મ થયું. મને અથવા મારા માટે 2 રકાઈતી એટલે કે ટેલિગ્રામ. એટલે આ રીતે તમે આ કોઠાને ઉપર ખાલી આપને યાદ દેવડાવું છું, અમે જાજો સમય આપણે વેસ્ટ નહીં કરી. અને ક્રમ વિધેયમાં ક્રિયાપદ હોય, પછી કર્મ આવે, અને પછી પૂરક આવે. જ્યારે કર્તાની અંદર આપણે પહેલાં કર્તાનું ડિટર્મિનર આવે, પછી કર્તાનું નામ આવે, પછી એનું વિશેષણ આવે, ને પછી વિશેષણ વાક્યાંશ આવે. આપણે હમણાં જ પહેલી આયતમાં તમને બતાવું, આના ઉપરથી તમને ખ્યાલ આવી જશે.
એટલે કે આ રીતે આપણે આ ગયા વખતના ઓલાથી આપણે તમને રિપીટ કરીને આપણે આજના એપિસોડની આપણે શરૂઆત કરીએ. અલ્હમ્દુલિલ્લાહિ લઝી અલા અબ્દહી કિતાબા. આ એક વાક્ય આપણે ગણીએ, કારણ કે આની અંદર નામથી શરૂ થાય છે. અને બીજું વાક્ય આ છે ને એ યાદ વાવથી જોડાય છે. એટલે કે અલ્હમ્દ લિલ્લાહે, લે એટલે માટે ને હે કોઈ પણ કર્તવ્યવાચક નામ હોય તો તેને આગળ અવ્યય આવે ને એને છેલ્લે ઝેર આવે. આ યાદ રાખો ને. અલ્હમ્દ નામ છે ને લિલ્લાહે એટલે અલ્લાહને માટે. અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહને માટે, સબ તારીફ અલ્લાહ કે લીએ હે. પછી અહીંથી એક ક્લોઝ થાય, પૂરો થઈ ગયો. અલ્લઝી અંઝલા અલલ અબ્દહી. હવે અહીંયા છે અલ્લઝી અંઝલા અલા અબ્દહિલ કિતાબ. અહીંથી આપણે જોઈએ તો જેણે ઉતારી પોતાના બંદા ઉપર કિતાબ. એટલે કે આ નામ થયું, નામની આગળ અલ્લાહ શબ્દ આવ્યો એટલે એનું ડિટર્મિનર થઈ ગયું. અને પછી કોને માટે તો એ લીલા છે. ને પછી કોણ તો તે કે જે એ અલ્લાહની વિશેષણ વાક્યાંશ છે. અલ્લાહ તો ખરો જ, અલ્હમ્દુલિલ્લાહ હે, સબ તારીફ અલ્લાહ કે લીએ. પણ અલ્લાહ કોણ? કે જેણે ઉતારી પોતાના બંદા ઉપર કિતાબ. કિતાબ છે પછી કર્મ તરીકે આવી જશે. એટલે કે આ 2-3 શબ્દો છે એ બધા વિશેષણ વાક્યાંશ તરીકે આવશે, અલ્લાહના વિશેષતા તરીકે. એ જ રીતે આપણે જોઈએ તો વ અને લમ એટલે નોટ. યજ અલ્લહુ એવો છે જેમાં કોઈ પણ કસર આમાં, જેમાં અને લમ તેમાં નથી. યજ લહુ એટલે તેની અંદર, લમ નથી કોઈ કસર તેની અંદર ઉતારી બનાવી. એવો જલા એટલે બનાવવું, મૂકવું, ગમે તે એના ઘણા બધા મિનિંગ થાય છે. એવો એટલે કોઈ પણ કસર. એટલે કે આ રીતે આ 2 નાના વાક્યો મળીને, એક પેટા વાક્ય મળીને, ઉપવાક્ય મળીને એક આ વાક્ય બને છે. આ આપણે આ સાદું પહેલું છે એટલા માટે આપણે પહેલા તરીકે લીધું. હવે આપણે રેગ્યુલર આજનો આ એપિસોડ હવે શરૂ કરીએ. અલ્હમ્દ એટલે ઓલ પ્રેઝ, સબ તારીફ. લીલા હે, લામ ને અલ્લાહ છે એટલે અલ્લાહને માટે. અલ્લઝી હો કે જો જિસને, અંઝલા એટલે ઉતારા, નાઝિલ કિયા, અલ્લાહ ઉપર, ને અબ્દહી એટલે પોતાના, હી શબ્દ આવ્યો ત્રીજો પુરુષ એકવચન. અબ્દ એટલે પોતાના બંદા ઉપર, તેના એટલે પોતાના એટલે કે તેના બંદા ઉપર. એ રીતે આમ તો આવે ટુ હિઝ છે આમ. એટલે અલ્લાહે તેના બંદા ઉપર નાઝિલ કરી. આમાં આમથી જોડું જવાનું. અલ કિતાબ એટલે કે ચોપડી, પુસ્તક. એટલે કે અહીંયા અલ કિતાબ તરીકે છે અને ઉપર જબર છે એટલે કર્મ તરીકે આવશે. આ અંઝલા અલ્લઝી અંઝલા છે એના અલ્લાહના વિશેષણ વાક્ય તરીકે આવશે. વલમ એન્ડ નોટ, લમ એટલે નહીં. યજલ ઉસને રખા, લહુ હું એટલે તે અને લહુ એટલે માટે. એટલે તેને માટે અથવા તેની અંદર, તેમાં. એવજા એટલે કોઈ ટેઢાપન અથવા ક્રુકનેસ. આખી આયત જોઈ લઈએ. ઓલ પ્રેઝ ઇઝ ડ્યુ ટુ અલ્લાહ હુ હેઝ સેન્ટ ડાઉન અપોન હિઝ સર્વન્ટ ધ બુક એન્ડ હેઝ નોટ મેડ ધેર ઇન એની डेवियंस. सब तारीफ अल्लाह उसी अल्लाह के लिए सजावार है जिसने अपने बंदे पर यह कुरान उतारा और इसमें कोई कसर बाकी न छोड़ी. આમાં છે અલ્હમ્દુલિલ્લાહ એ શબ્દો છે, પણ અહીંયા આપણે ઉર્દુમાં અને ગુજરાતીમાં થોડુંક વિગતવાર કરી છે. તમામ તારીફ ઉસી અલ્લાહ કે લીએ સજાવાર હે. અલ્લાહ કે લીએ સજાવાર હે અને બધા ખાલી અલ્લાહ માટે છે. આપણે સારા ટૂંકામાં બોલીએ છીએ. પ્રશંસા અલ્લાહ માટે છે જેણે પોતાના બંદા ઉપર ગ્રંથ અવતરિત કર્યા અને તેમાં કોઈ ખામી ન રાખી. ઉર્દુમાં અને ગુજરાતીમાં પણ આ રીતે થોડાક શબ્દોનો ફેર આપણે જોવા મળશે. આમાં ફી કૈયામાં કયામ એટલે ઊભું થવું, સીધું રહેવું. અને કૈયામાં એટલે બિલકુલ સીધા. લે યુન ઝેરા ટુ વોર્ન તાકી ડરાય, યુન ઝેરા એટલે ડરાવવું. ભાષા
એટલે કે અજાબ છે, સદીદન એટલે કે સિવિયર સખ્ત, મિલ્લદુન વો ઉસકી તરફ છે, વયોબશિરા એન્ડ ગીવ ગ્લેડ ટાઇડિંગ્સ ઓર ખુશ ખબર દો. અહીંયા ફરીથી માર્ક જ આ એક નાનું વાક્ય પૂરું થાય છે, સબ ક્લોઝ પેટા વાક્ય, અને અહીંથી વાવથી પછી બીજું પેટા વાક્ય શરૂ થશે. એટલે કે અહીં સુધી સખ્તા અજબથી ડરાવો, અને પછી અહીંથી અજાબને લગતી જ આ વાક્યમાં વાત છે, એટલે બંને સરખા છે એટલા માટે વાવથી જોડી અને આ બંને ભેગા કરીને સંયુક્ત વાક્ય બનાવ્યું છે. અને અહીંયા લામ અલીફ છે એટલે હજી આગળ પણ આની સાથે આ વાક્ય પૂર્ણ થતાં પહેલાં હજી પણ આગળ આમાં બીજી બાબતો આવશે. ઓર ખુશખબરી દો, અહીંથી નવી વાત શરૂ થાય છે પણ આને લગતી જ છે. અલ મોમિનીના, ઈમાનવાળાઓને ઈમાન લઈ આવ્યા. અલ લજીના, ઈમાન લઈ કોણ ઈમાન લઈ આવ્યા? હમણાં જ આપણે વાત કરી તેમાં નામ પછી એમને તેના વિશેષણ વાક્ય તરીકે અલ લજીના યામલુના, ડુ અમલ કરતા. અમલ ઉપરથી યા આગળ યા આવ્યો અને વાવનું ના આવે એટલે સાદો વર્તમાન કાળ ત્રીજો પુરુષ બહુવચન, એટલે તેઓ જે અમલ કરે છે, કેવા અમલ? અલ સ્વાલિહાત, રાઇટિયસ ડીડ્સ, એટલે કે આ આગળ પાછળ આવશે. અન્ના લહુમ, ધેટ બેશક, ફોર ધેમ, લ એટલે માટે ને હુમ એટલે તેઓ માટે, અજરાને એટલે કે રિવોર્ડ, અજર, અને હસનાને એટલે અચ્છા અજર હે. આખી આયત જોઈ લઈએ. હી હેઝ મેડ, એમાં નથી આવ્યું પણ આપણે વાક્યની પહેલા તરીકે છે. સ્ટેટ અ વોન્ટ ઓફ સિવિયર પનિશમેન્ટ ફોર હિમ એન્ડ ટુ ગીવ ગુડ ટાઇડિંગ ટુ ધ બિલીવર્સ હુ ડू राइटियस डीड दैट दे विल हैव ए गुड रिवॉर्ड. बल्कि हर तरह से ठीक ठाक रखा ताकि अपने पास ही सख्त सजा से होशियार कर दें और ईमान लाने और नेक अमल करने वालों को खुशखबरियाँ सुना दें कि उसके लिए बेहतरीन बदला है. અહીંથી ખાસ માર્ક કરતા રહેજો તમે. અહીંથી વાવથી બે પેટા વાક્ય જોડાય છે અને આ સંયુક્ત વાક્ય બને છે. હજી આગળ પણ આવશે, એ પણ સંયુક્ત વાક્ય જ થશે. માકેસીના ફી હે આ બધા, શકન એટલે રહેવું, અને માકેસીના એટલે તેની અંદર રહેને વાલે હે, ફી હે એટલે તેની અંદર, ફી ને હે એટલે તેમાં એટલે તેમની અંદર, આ બધા એટલે કાયમ માટે, ફોર એવર હંમેશા. હજી આગળ હાલશે. પહેલું જ વાક્યની પેલા શરૂઆતમાં છે, ઇન વિચ દે વિલ રિમેન ફોર એવર, जिसमें वो हमेशा हमेशा रहेंगे, તેઓ તેમાં હંમેશા હંમેશા રહેશે. હવે કુરાન શરીફની અંદર જે ઉપરની જે નિશાનીઓ આવે છે લામ અલીફને, આ તે ખાસ કરીને ક્રિયાત પડતી વખતે ક્યાં રોકાવું, ક્યાં ન રોકાવું, ક્યાં લાંબુ ખેંચવું, ક્યાં ટૂંકામાં આગળ જવું, એ બધી નિશાનીઓના ઉપર આધાર રાખે છે. ને એટલા માટે આ નિશાનીઓ છે. પણ તે આમાંની મોટાભાગની નિશાની છે તા ને જીમ ને કાફ ને એ બધા, અથવા તો કોઈ પણ નિશાની ન હોય આની ઉપર, તો એ પૂર્ણ વાક્યનો અથવા તો પૂર્ણ પેટા વાક્ય તરીકેની પણ નિર્દેશ કરે છે. આ ગ્રામરની થોડી આગળ ઉપરની ડિટેલ છે, આપને ગ્રામરમાં ઇન્ટરેસ્ટ હોય તો થઈ જશે. પછી અહીંયા કાફ આવ્યું એટલે અહીંયા પૂરું થશે. વયુન ઝરલ લજીના કાલુ તખા જલ્લાહો વલદા એન્ડ ટુ વન. અહીં પાછું વાવ આવ્યું ને એટલે વાવવાળા 3-4 શબ્દો આવ્યા એટલે 3-4 સાદા પેટા ક્લોઝ મળીને એક આખું સંયુક્ત વાક્ય અહીં બને છે. 3 ને 4 આ ચોથામાં. એન્ડ વોર્ન ધેમ, તેઓ કે જે અલ્લજીના કાલુ તખજલ્લાહો વલદા, અલ્લાહને બના લી અલ્લાહને કોઈ ઓલાદ. કાલુ એટલે તેઓ કહે છે, અલ્લજીના તેઓ કે જેઓ કહે છે, और वो डराए. आगे जाए. एंड टू वॉर्न दोज हु से अल्लाह हैज टेकन ए सन, और उन लोगों को भी डरा दें जो कहते हैं कि अल्लाह ताला औलाद रखता है. શબ્દ કરતાં આપણે દરેક ભાષાને તેના લેખા પ્રમાણે અથવા તેની સિસ્ટમ પ્રમાણે આપણે આમાં થોડુંક તર્જુમો કરેલ છે એટલે સારી રીતે સમજી શકાય. અને એ લોકોને ડરાવી દો જેઓ કહે છે કે અલ્લાહે પુત્ર બનાવ્યો છે. આ ત્રણેયને તમે જોશો તો તેને લચક છે થોડી જુદી હશે. 5મી આયત જોયું. અહીંયા તા આવ્યું એટલે અહીંયા એક પેટા વાક્ય પૂરું થશે, અહીંયા બીજું તા આવ્યું એટલે બીજું પેટા વાક્ય પૂરું થશે, અને અહીંયા ત્રીજું ને પછી અહીંયા કાંઈ નથી એટલે આ 3 પેટા વાક્યો મળીને એક વાક્ય બનશે. મા એટલે નહીં, લહુમ એટલે માટે તેઓને, બેહી એટલે ઇશ્કા, બે એટલે નું અને હી એટલે તેનું, મીન કોઈ, ઇલ્મ એટલે જ્ઞાન,
વલા એન્ડ નોટ લી એટલે માટે ને આબાઓ એટલે તેમના ફાધરો તેમના બાપ દાદાઓ માટે અથવા તેમના બાપ દાદાઓને. એટલે કે અહીંયા એક વાક્ય વાત પૂરી થઈ જાય છે કારણ તેમના બાપ દાદાઓને પણ આનો કોઈ ઇલ્મ નથી. કબોરત કલે માતન કબોરત એટલે માઇટી બહુ બડી હે कले मातुन द वर्ड बात ये बात बहुत बड़ी है बड़ी बात આપણે ઊંધો વિશેષણ નામના આગળ પછેલે તખરુજો કમ્સ આઉટ ખરા જાય એટલે બહાર આવું અહીંયા તસદીદ નહીં આવે જજ પેલી આવશે સુકૂન આવશે બહાર આવે છે મીન એટલે ફ્રોમ ને અફવા એમ એટલે તેમના મોઢામાંથી હિમ છે એટલે તેઓના મોઢામાંથી बहुत बड़ी बात जो निकलती है उनके मुंह से आ एक बीजू एक पेटा वाक्य थी ई यकुलुना इल्ला कज़ेबा नॉट इन अथवा खरेखर પછી થાય इन અહીંયા નહીં તરીકે છે યકુલુના યા આવ્યું ને વાવ નૂન છે એટલે કૌલ એટલે કે વાત કરવી એટલે કહેવું અને એના પર યા અને નૂન આવ્યું એટલે સાદો વર્તમાન કાળ ત્રીજો પુરુષ બહુ હોય ઇલ્લા સિવાય કે કઝેબા એટલે જૂઠ જૂઠા સિવાય તેમના મોઢામાંથી કોઈ વાત બહાર નીકળતી નથી. આખી આ જોઈ લે દે હેવ નો નોલેજ ઓફ ઇટ નોર હેડ ધેર ફાધર્સ મીન્સ ફોર ફાધર્સ ગ્રેવ ઇઝ ધ વર્ડ ધેટ કમ્સ આઉટ ઓફ ધેર माउथ दे स्पीक नॉट एक्सेप्ट ए लाई दर हकीकत ना तो खुद उन्हें इसका इल्म है ना उनके बाप दादाओं को यह तोहमत बड़ी बुरी है जो उनके मुंह से निकल रही है वो नरा झूठ बक रहे हैं ने એવું આમાં આપણે ભાષાની દ્રષ્ટિએ કહે છે તરીકે સાદા હું એકુલું એટલે કહે તરીકે સાદું આવે ગુજરાતીમાં તેમને એ વાતનું કોઈ જ્ઞાન નથી અને ન તેમના પૂર્વજોને આ અત્યંત ભારે વાત છે જે તેમના મોઢામાંથી નીકળી રહી છે તેઓ માત્ર નરું નૈરું જૂઠું બોલે છે. 5મી આયત આ પૂરું થઈ ગયું વાક્ય મોટું વાક્ય હતું. 6ઠું આ પણ એક જ વાક્ય છે ફલાલ્લકુમ પર શાયદ કે આપ દેન પરહેપ્સ યુ વુડ લા અલ્લાહ એટલે પછીથી ના કાફ એટલે તમે બાખઉન द वन हु किल्स हलाक करने वाले हैं नफ्स का એટલે अपनी जान को योर सेल्फ अला आशा रहीम अला એટલે ઓવર ઉપર અથવા પાછળ એની માટે પીછે પણ બહુ કહી શકાય અને ઉનકે પીછે ઓવર ધેર ફૂટ સ્ટેપ્સ ઇન લમ ઇફ નોટ અગર નહીં ઇન એટલે ઇફ અને લમ એટલે નોટ યો મેનું દે બિલીવ वो ईमान लाए એટલે એ નોટ છે એટલે જો અગર ઈમાન ન લાયે આપણે આ બંનેને ભેગા કરશું તો અગર वो ईमान ન લાયે બે હાઝલ ઇન ધીસ બે એટલે કે સાથે અને હાજા એટલે ધીસ અલ હદીસ ધી નેરેશન કલામ કે અહીંયા અલ છે એટલે નામ તરીકે છે અસફા એટલે કે ગ્રીફ ગમ કે મારે આખી આ જોઈ લઈએ then perhaps you would kill yourself through grief over them, O Muhammad sallallahu alaihi wasallam. આપ સલાહ ઉદ્દેશની છે એટલે આપણે કાઉન્સમાં લખ્યું છે if they do not believe in this message and out of sorrow. बस ये लोग इस बात पर ईमान न लाए तो क्या आप उनके पीछे इसी रंज में अपनी जान हलाक कर डालेंगे. કદાચ તમે તેમના માટે દુઃખથી પોતાને નષ્ટ કરી નાખશો જો તેઓ આ વાત પર ઈમાન ન લાવે. ઇનના એટલે બેશક ઇન એટલે બેશક ને ના એટલે અમે નૂન અલીફ ભેગું છે જાલના એટલે કે બનાવ્યા જાલા એટલે બનાવવું ને પાછળ નૂન લાગ્યું એટલે ના નૂન અલીફ ના એટલે અમે બનાવ્યું માં એટલે વોટ જો ઉસકો ગુજરાત ઉર્દુમાં થોડુંક આ રીતે લીધું છે અલ્લાહ એટલે ઉપર ઓન જમીન ધી અર્થ જીન હતું એટલે જીન્નત હતો આરાઈશ એડોર્નમેન્ટ લહા લા એટલે ફોર માટે ને હા એટલે તે ઉસકે લીએ લે નબલુવા હુમ ધેટ વી મે ટેસ્ટ ધેમ લે નબલો વન્નકુમ બે સહીમને આપણે પેલી આવે છે શું એટલે હમ આજમાએંગે તુમકો ભૂખ છે પ્યાસ છે આપણે કુરાન શરીફની સુરતમાં આવે છે નબલો એટલે આજમાવું હુમ એટલે તેમને અયો હુમ આમાં કયું કોણ સા ઉનમે છે તે કોણ આહસનો એટલે જ્યાદા અચ્છા હસીન શબ્દ સાદો શબ્દ એટલે કે હસીન ઉપર સારું
અને એનું સુપરલેટિવ અથવા કમ્પેરેટિવ ડિગ્રી તરીકે આહસન, જેમાં જમીલ અજમલ, કબીર, અકબર એ રીતે હસીનમાંથી આહસન. અમલ એટલે અમલ મેં ઇનડીડ આખે જોડે ઇનડીડ વી હેવ મેડ ધેટ વિચ ઇઝ ઓન ધ અર્થ એડોર્નમેન્ટ ઓફ ઇટ that we may test them as to which of them I best in need. हुए जमीन पर जो कुछ है हमने उसे जमीन की रौनक का बाइस बनाया है कि हम उन्हें आजमाएं कि कौन नेक अमल वाला है. ગુજરાતીમાં જે કંઈ ધરતી પર છે તેને અમે ધરતીની શોભા બનાવેલ છે, જેથી અમે લોકોની પરીક્ષા કરીએ, અજમાવીએ કે તેમાં કોણ સારા કાર્યો કરવાવાળો છે. 7મી પછી 8મી આઈટમ લઈએ, અહીંયા પૂરું થશે. ઇન્ના એન્ડ ઇન્ડીડ વી, એન્ડ અને ઇન્ડીડ અને નૂન અલીફ વી ત્રણ ભેગા થઈ ગયા છે. લ જાય લુના અલબત્તા બના જાલા એટલે બનાવું ને લ જાય લુના એટલે અમે બનાને વાલે હે. લા છે ભૂતકાળ તરીકે આવશે. મા અલે મા એટલે વો ઉસકો જો ઉસકે ઉપર હે, ઇઝ ઓન ઇટ ઉસ પર હે. સઈદન એટલે કે મેદાન, જોરો છે એટલે બેરન અથવા તો ચટિયાન. આખી આયત એન્ડ ઇન્ડીડ વી વિલ મેક દેટ વિચ ઇઝ अपॉन इट इनटू ए बैरन ग्राउंड. उस पर जो कुछ है हम उसे एक हमवार साफ मैदान कर डालने वाले हैं. અને અમે ધરતીની તમામ વસ્તુઓને એક સપાટ મેદાન બનાવી દઈશું. આ પણ એક જ વાક્ય આવશે. એટલે કે શું, વોટ અથવા તો ઓર. હસીબત તમે સમજો છો, સમજના યુ થિંક તમે સમજો છો, સમજા આપને. અન્ના એટલે ધેટ કી બેશક, અન્ન અને ના બે ભેગો છે, બેશક અન્ના. અસહાબ અલ કહાફ ધી કમ્પેનિયન્સ ઓફ ધ ગેવ ગાર વાલે. અસાબ એટલે કમ્પેનિયન અને કાફ એટલે ગાર કેવ. આપણે જેમ દર વખતે હું કહું છું તેમ પહેલાં વિશેષણ આવે ને પછી નામ આવે. ગુજરાતી ને ઉર્દુ, હિન્દી, અંગ્રેજીમાં ઊંધું છે. રકીમાં એટલે કે કદબે વાલે. કાનું વેર થેવો, આપણા ટુ બીનું વર્તમાન કાળના રૂપો આપણે સાદા વર્તમાન કાળમાં નથી બતાવતા છે શું છે, આપણે ભૂતકાળના રૂપો છે. ગયા વખતે મેં ભૂતકાળના રૂપોનો એક કોઠો પણ આપણને આપેલ છે, જ્યાં જોઈ લેજો. હો થે ત્રીજો પુરુષ બહુવચન, દ્વિવચન બહુવચન આવશે. મીન એટલે ફ્રોમ અવર સાયન્સ. આયાત એટલે એક વચન, આયાત એટલે બહુવચન, નિશાનીઓ. અને ના એટલે અમારી નિશાનીઓ. મીન એટલે ફ્રોમ અથવા તો ઇન. हमारी निशानियों में से है. अजबन ए वंडर, अजीब આપણે જે શબ્દ વાપરીએ છીએ એમાં અજબા. આખે આ જોઈ લઈએ. और have thought that the companions of the cave and the inscription were among our signs a wonder. क्या तुम अपने ख्याल में गार और कुतबे वालों को हमारी निशानियों में से कोई अजीब निशानी समझ रहे थे? શું તમે વિચારો છો કે કહાફ એટલે ગુફા અને રકીમ એટલે કે શિલાલેખ, શિલાલેખવાળા અમારી નિશાનીઓમાંથી ખૂબ વિચિત્ર નિશાની હતા? નેક્સ્ટ 10મી આયત છે. અહીં પણ પૂરું એક જ આયતમાં એક વાક્ય આવશે. વેન ઇઝ એટલે વેન ઇઝ ને એઝા ને આપણે એના જુદા જુદા અવ્યય તરીકે આપણે જોઈએ છીએ. અને આ એડવર્બ એટલે આનાથી શરૂ થાય છે વાક્ય. પન્ના લી ફિતિયતુન નવજવાનો. એલા એટલે ટુ ધી કેવ, એલલ કાફ ગાર કી તરફ. એલા એટલે તરફ અને કાફ એટલે ગાર. કાલુ એન્ડ ધે સેડ ભૂતકાળ છે. એન્ડ પર્સ અથવા ફર તરીકે આપણે ઘણા લગભગ જાણીતા થઈ ગયા છે. ફિર વો કહેને લગે રબ્બના, રબ એટલે અમે અલ્લાહ ને ના એટલે અમારા, હે અમારા અલ્લાહ. આતેના એટલે અતા ફરમા, ગ્રાન્ટ દે અમે. મીન એટલે ફ્રોમ મિનલ ઝુનકા એટલે કે ફ્રોમ યોર સેલ્ફ, अपने पास से. रहमतन मर्सी रहमत. વહાઈલ એન્ડ ફેસિલિટેટ મુહૈયા કરે. લના ના એટલે માટે ને લ એટલે અમારે માટે. મીન એટલે ફ્રોમ ના અમરે ના એટલે હમારે મામલે મેં. રસોદા એટલે કે રાહનુમાઈ. રસોદા શબ્દ છે એ રાહનુમાઈ તરીકે છે.
એટલે કે રાઇટ વે, ઇન ધી રાઇટ વે. આખી આ જોઈ લે. મેન્શન વેન ધ યુથ retreated to the cave and said, O our Lord, grant us from yourself mercy and prepare for us from our affair right guidance. उन चंद नौजवानों ने अब गार में पनाह ली तो दुआ की कि हे हमारे परवरदिगार, हमें अपने पास से रहमत अता फरमाओ और हमारे काम में हमारे लिए राह याबी के आसान फरमाओ. જ્યારે આ નવયુવાનોએ ગુફામાં શરણ લીધું અને પછી કહ્યું કે હે અમારા પાલનહાર, અમને તમારી તરફથી દયા પ્રદાન કર અને અમારા મામલાને યોગ્ય કરી દે. શરૂઆતમાં મેં કીધું હતું તેમ 148મી ઈસવીમાં એક દક્યાનુસ તરીકેને એક રાજા હતો અને તે પોતાની જાતને અલ્લાહ તરીના શરીક તરીકે માનતો હતો અને તે પોતાના રાજમાં એના સિવાય કોઈ પણ એને ખુદા તરીકે કહે તો તેને તે કતલ કરી નાખતો હતો. એમાં આમ 5 કે 6 કે 7 નવજુવાનો એવા હતા કે જે તેની વાતને કબૂલ કરવા તૈયાર નહોતા, એટલે રાજા તેને કતલ કરવા માટેનો હુકમ આપેલો. પણ તેઓએ એક દિવસની મુદ્દત માગી કે ભાઈ અમે કાલે અમારો આનો જવાબ આપશું, અને પછી એ લોકોએ ગારમાં જઈને પનાહ લીધી. આ આખી તફસીર ઉપરથી આપણને આ બાબતે જાણવા મળશે. અને મેં અગાઉ કીધું હતું તેમ આ જે સુરત છે અસાબિલ કાફ, એ જે બનાવ છે આપ સામે ઇસ્લામ પહેલાંનો બનાવ છે, હજરત ઈસા અલૈહિસ્સલામના જમાનામાં, એમના પછી, અને ઈસવીસન 148માં. એટલે ઈસાઈ ધર્મના લોકો, ખ્રિસ્તી લોકો પણ આના વિશે માને છે અને અંગ્રેજી લિટરેચરમાં પણ આના વિશે ઘણી બાબતો છે. પણ આ ગાર ગુફા છે ક્યાં આવેલી છે એનો કોઈને ખાસ અંદાજ નથી. આ કુરાન શરીફમાં પણ એને માટે નિર્દેશ એવો છે કે અલ્લાહ બહેતર જાણે છે. એટલે કે આ પૂર્વ ભૂમિકા પછી આ આયતનું આપણે જોડીએ તો આપણને આખી સ્ટોરી સમજી શકાશે. આ આખો વાક્ય હિસાબે કાફનું છે, અહીંથી છે. પછી આ લોકો જાગશે 300 વર્ષ પછી, અને પછી એ બજારમાં ખાવાની વસ્તુ એ એક દિવસ જ સમજીને બજારમાં જશે તો ત્યાં આખો માહોલ 300 વર્ષ પછી બદલી ગયો હોય છે. અને એ બધી વાત છે આપણે નેક્સ્ટ એપિસોડમાં પણ જોશું. ફદરબના સો વી કાસ્ટ તો ઢાલ દિયા હમને પડદા. અલ્લાહ એટલે ઉપર, આઝા નહીં મળે ઉનકે કાનો પર, ફીલ કાફ એટલે ગા, ફી એટલે અંદર ને કાફ એટલે ગાર, ગારની અંદર શેની ના આદદા. અહીંયા ફથી શરૂ થાય છે એટલે આગલા વાક્યને આપણે કીધું કમ્પાઉન્ડ વાક્ય ભાવ અથવા તો ફા અથવા તો ઈલ્લા કે એવા જે શબ્દો આવતા હોય તો એ બધા એકબીજા સાથે જોડી આગલા આયતને જોડીને સંયુક્ત વાક્ય બનાવતું હોય છે. એટલે કે અહીંયા લામ અલીફ છે ને જે આગળ આની સાથે પણ જોડાશે. શેનીના એટલે કઈ સાલ, સના એટલે વરસ ને એનું બહુ હોય તો શેની, અને આદદા એટલે કે નંબર, ગિનતી. કે આદત કઈ છે ને આટને આદત નંગ આપણે નથી કહેતા, એ ઉર્દુમાં પણ વાપરે છે. એટલે કે ગિનતી, નંબર એટલે સંખ્યા. So we cast a cover of sleep over them years within the cave of a number of years. आया ईयर છે, कान છે ને आया ईयर છે, वर्ष છે. बस हमने उनके कानों पर गिनती के कई साल तक उसी गार में पर्दे डाल दिए. બસ અમે ગુફામાં તેમના કાનો પર વર્ષો સુધી ઊંઘનું આવરણ વાંકી દીધું. આ આખા એક જ વાક્યનો આપણે પૂરેપૂરો અર્થ તો નીકળે જ છે, પણ પસ શબ્દ છે એ આગળ છે, એટલે કે હજી આની આગળ જે વાત બની હતી એની સાથે એના કનેક્શનમાં બીજી આ વાક્ય આવે છે, એટલે આને પણ ફા સાથે જોડી અને સંયુક્ત વાક્ય બનાવેલ છે. હજી એક કરતાં વધુ સંયુક્ત વાક્ય પણ આવશે. સુમ્મા બાસના હું, સુમ્મા એટલે પછી, ધેન, ફિર, બાસના વી રેસ્ડ ધેમ અપ, ઉઠાયા અમને ઉને. બાસ ના નૂન અલીફ છે એટલે અમે, બાસ એટલે ઉઠાવ્યા અમે, અને હુમ એટલે તેમને આ કર્મ તરીકે છે. લે ના લેમાં ધેટ વી મેક એવિડન્ટ, તાકી હમ જાન લેं. अय्यो એટલે કોણ, તે 2 गिरोह में से कौन सा गिरोह, अय्योल हिज बहन आशा ખૂબ ગિનને વાલા હે, હસબ ઉપરથી છે. લેમાં એટલે ફોર વોટ, લે એટલે માટે, અને ફોર એટલે વોટ માટે, અને લે શું શેને માટે, જીસકો લબેશું
they had remained, તો वो ठहर रहे आमदा, a time એટલે મુદ્દત. Then we awakened them that we might show which of the two factions was most precise in calculating what evident they had remained in time. फिर हमने उन्हें उठा खड़ा किया कि हम ये मालूम कर लें कि दोनों गिरोह में से इन इंतहाई मुद्दत को जो उन्हें ने गुजारी उसकी ने ज़्यादा याद रखी, किसने उसे ज़्यादा याद रखी है. પછી અમે તેમને ઉઠાવ્યા જેથી અમે જાણીએ કે તે બંને જૂથોમાંથી કોણ રોકાણના સમયગાળાની સાચી ગણતરી કરે છે. આ ઉઠાવવાની વાત છે તો 300 વર્ષ પછીની છે, એટલે કે ઈસવીસન 447માં આ જગાડ્યા છે ત્યાંની વાત છે. પહેલો એક રૂકુ છે અહીંયા પૂરું થાય છે, બીજો રૂકુ અહીં શરૂ થશે. નાહનો એટલે અમે, નકુશ એટલે કે બયાન કરીએ છીએ, વી નેરેટ અલેકા કિસ્સા ઉપરથી નકુશ ના એટલે અમે. આ સાદો વર્તમાન કાળ છે. મેં પહેલાં સાદા વર્તમાન કીધું કે અમે એક શબ્દ હોય તો આગળ નું ન આવે અને છેલ્લે પેશ આવે. हम बयान करते हैं आप पर, अल्लाह એટલે ઉપર ને કાફ એટલે આપની ઉપર, એટલે આપને. નબા હુમ ધ સ્ટોરી, નબા એટલે વાર્તા, સ્ટોરી, અને આપણે નબી જે શબ્દ મેસેજ જે કહીએ છીએ એ પૈગામ કે મેસેજ પણ આવે છે. ઉનકી બિલ હક કે સાચી, વિથ બિયા એટલે વિથ, અને હક એટલે સત્ય, સત્યની સાથે હક કે એટલે સાચે, ઇન ટ્રુથ. અહીંયા એક આખું વાક્ય અહીંયા જો આનો કરીએ તો આપણે આના પછી એક વાક્ય મળી જાય છે. અને આ તા શબ્દ છે આમ તો ખરેખર પેટા વાક્યના પૂર્ણ વિરામ તરીકે વપરાય, અને કિરાત કરતા હોઈએ તો પણ એક વાક્ય પૂરું થાય તો થોડુંક રોકાવાનું આવે, એના માટે પણ આ નિશાની આવે છે. ઇન્ન હુમે ઇનડીડ, બેશક વો થે, ફિતિયતુન એટલે કે ચંદ નવજવાન, આમનું જો ઈમાન લાયે, બે રબ્બે હિમ તેમના રબ ઉપર, वजिद ना हूँ और ज़्यादा कर दिया हमने उन्हें, होदा हूँ એટલે હિદાયત અથવા ગાઈડન્સ, એટલે કે આ બંને મળી અને એક સંપૂર્ણ વાક્ય બની શકે. આને લીધે આ કઈ વાત કહીએ છીએ કે આ વાત આપણે અમને સત્ય કહીએ છીએ, એટલા માટે આ બંને અલગ વાક્ય પણ છે અને સાથે પણ જોડાય છે. It is who relate to you, O Muhammad sallallahu alaihi wasallam. Their story is truth. Indeed, they were youths who believed in their Lord, and we increased them in guidance. हम आपका सही वाक्य आपके सामने बयान, उसका सही वाक्य आपके सामने बयान फरमा रहे हैं कि ये चंद नौजवान अपने रब पर ईमान लाए थे और हमने उसकी हिदायत में तरक्की कर दी. वह कुछ वाले पहला आवे છે ને, અમે તમને તેનું સાચું વૃત્તાંત બતાવીએ છીએ. તેઓ થોડાક નવયુવાનો હતા, આ સંખ્યા નથી બતાવતા, જેઓ પોતાના રબ પાલનહાર પર ઈમાન લાવ્યા અને તેમના માર્ગદર્શનમાં વધારે ઉન્નતિ બક્ષી. નેક્સ્ટ 14મી આઈટમ, વ રબતના एंड वी मेड फर्म, और मजबूत कर दिया हमने, अल्लाह એટલે ઉપર ને કોલુબ દિલ, उनके दिलों को, ईज એટલે वेन, जब, काम हुआ એટલે they stood, कयाम ઉપરથી છે, काम हुआ खड़े हुए, फकालू एंड કહ્યું, और एंड सेड फिर उनको कहने लगे, रब बनाए हमारे रब, रब समावात है એટલે કે આસમાનો કે રબ, और जमीन के, लन नेवर हरगिज नहीं, नॉट नद हुआ, वी विल इनवॉक हम पुकारेंगे, मिन दून ही, बिसाइड हिम किसी को उसके सिवा, इलाह लकत कुलना, એની ગોડ, ઇલાહી ઉપરથી છે ઇલાહન એટલે કે માબૂદ હતા, ગોડ, લકત બેશક, સર્ટેનલી વી વુડ હેવ સેડ, કુલના, કુલ એટલે કહ્યું, અને ના એટલે અમે, અલબત્તા તાકીક કહી हमने, એઝન ધેન, સતત એનોર્મિટી, બાત ના ઇન્સાફી की. And we made firm their hearts when they stood up and said, Our Lord is the Lord of the heavens and the earth. Never will we invoke beside him any deity. We would have certainly spoken. Then an exercise translation. જે પેલો જે દક્યાનું જે રાજા એને ઇલાહી તરીકે કહેતો હતો, એટલે એના સંદર્ભમાં
जाएगा પછી તેઓ કહે છે કે અમે अल्लाह सिवाय कोई ने माबूद मानता नहीं। हमने उनके दिलों को मजबूत कर दिए थे, जबकि ये उठकर खड़े होकर कहने लगे कि हमारा परवरदिगार तो वही है जो आसमान और ज़मीन का परवरदिगार है। नामुमकिन है कि हम उससे के सिवा किसी और माबूद को पुकारें। अगर ऐसा किया तो हमने निहायती गलत बात कही। એ લોકો જ્યારે સૂતા હતા ત્યારે એમની જે પરિસ્થિતિ હતી એને ઉઠ્યા પછી એ પ્રમાણે આ લોકો બોલે છે અને અમે તેમના હૃદયોને દૃઢ કરી દીધા જ્યારે તેઓ ઉઠ્યા અને કહ્યું કે અમારો રબ એ જ છે જે આકાશો અને ધરતીનો રબ છે અને એના સિવાય બીજો કોઈ ઉપાસ્ય એને અમે નહીં પોકારીએ। જો આમાં આપણે એવું કરીએ તો આપણે ખૂબ અનુચિત વાત કરીશું। 14મી આયત છે, 3 આયત બાકી રહેશે। 15મી, હા ઉલાય એટલે કે તેઓ કોમોના એટલે અમારી કોમ, ધીઝ અમારી કોમ, હેવ ટેકન तखजा मीन दून ही बिसाइड हिम उसके सिवा એટલે કે અલ્લાહ કે સિવા, એલાહાતુન એટલે કઈ ગોડ, ઇલાહી ઉપર એલાહાતુન એલાહાતન ગોડ બહુવચન છે, કઈ ઇલાહી, લવ લા વાય નોટ, લવ એટલે વાય ને નોટ, या तू ना दे कम अलैहिम टू देम उनके ऊपर बे सुल्तान इन एनी ऑथोरिटी विथ एन ऑथोरिटी कोई दलील बैना। અહીંયા વાજે આ મીમ છે સામાન્ય રીતે કોઈ પણ ઝેર જબર પેર આવતા હોય એના પછી જો બાથી શરૂ થતો શબ્દ હોય તો આ બા ને આ મીમ છે ખરેખર બાની ઉપર નાના રૂપ તરીકે આપણે કુરાન શરીફમાં જોઈએ છીએ। એટલે બે સુલતાન નીન બૈયના નહીં થાય, બે સુલતાન નીમ નીન બે જે છે એને મીમ સાથે પડાશે અને પછી બૈયના પડાશે। કુરાન શરીફમાં બારથી કોઈ શબ્દ આવતો હોય અને એની આગળ નૂનની જે બે ઝેર હોય અથવા પેશ હોય જબર હોય અથવા મીમ બને છે। આ જાણકારી માટે ફમન એની હુ અઝલમો ઇઝ મોર રોંગ બડા ઝાલિમ હે મીમ મન મીન અને મન, મીન એટલે ફ્રોમ ને મન એટલે હુ એટલે કે ઉસ્સે જો ધેન વન હુ અફતરા એટલે ઇન્વેન્ટ્સ ગઢલે અલ્લાહ એટલે ઉપર અગેન્સ્ટ અલ્લાહ કઝેબ એટલે જૂઠ। These our people have taken beside him deity, why do they not bring for worship of them a clear authority, and who is more unjust than one who invents about Allah a lie? આ યુવાનો જ્યારે આવ્યા તે એની કોમના બીજા માણસોએ પેલા રાજાને પહેલે તો ઇલાહી તરીકે ગણતા હતા તેના વિશે આ લોકોનું માનવું છે। यह है हमारी कौम जिसने उसके सिवा और माबूद बना रखे हैं, उनकी खुदाई की कोई साफ दलील क्यों पेश नहीं करते? अल्लाह पर झूठ इफ्तारा बांधने वाले से ज़्यादा जालिम कौन है? આ આપણી જાતિના લોકોએ તેમના સિવાય બીજા ઉપરસીઓ બનાવી રાખ્યા છે। 148મી સાલનું જે વાક્ય બને તેમાં આ લોકો તેમના વિશે સ્પષ્ટ દલીલ કેમ નથી લાવતા? પછી એ વ્યક્તિથી વધારે બીજો કોણ હશે જે અલ્લાહ પર झूठ ઘડે। 15મી આયત 16મી આયત આવશે। ઇઝ વા એટલે આને અને ઇઝ એટલે વેન એ જે તરા यू विथड्रॉ फ्रॉम देम अल्लाह अलग हो जाए तुम उनसे, वमा एंड वॉट और जिनकी या बोधुना याથી શરૂ થતો અને છેલ્લે વાવનું નામ તો ત્રીજો પુરુષ બહુવચન અને સાદો વર્તમાન કરીને અબદા એટલે ઇબાદત કરવી અથવા વર્શિપ કરવી। આ અબદા એટલે રૂટ વર્ડ છે, એની આગળ યા લાગે અને પાછળ વાવનું લાગે એટલે તેઓ વર્શિપ કરે છે, વર્તમાનકાળ છે એટલે ત્રીજો પુરુષ બહુવચન થાય। ઇલ્લા એટલે સિવાય અને અલ્લાહ સિવાય અલ્લાહને ફાવું ધેન રીટ તો પનાહ લો એલ કાફે यंसुर लकुम वो फैला देगा तुम्हारे लिए, रब्बुकुम तुम्हारा रब मीर रहमत ही उसकी रहमत से, वो यो ना और वो मुहैया करेगा लकुम तुम्हारे लिए, मीन अमरे कुम એટલે फ्रॉम योर अफेयर तुम्हारे मामले में से, मीन એટલે फ्रॉम अमर એટલે તમારે વાત અફેર મામલો અને કુમ એટલે તમારું। કા હોય તો એક વચન અને કુમ હોય તો બહુવચન। મીર ફકા ઇન ઇઝ સહુલિયત
The youths said to one another, and when we have withdrawn from them and that which they worship other than Allah, retreat to the cave, your Lord will spread out for you of His mercy and will prepare for you from your affair facility. जबकि तुम उनसे और अल्लाह के सिवा उनके कोई माबूद से किनारा कश हो गए तो अब तुम किसी घर में जा बैठो, तुम्हारा रब तुम पर अपनी रहमत फैला देगा और तुम्हारे लिए तुम्हारे काम में सहूलियत मुहैया करेगा. જ્યારે એમને રાજા પાસેથી દક્યાનુસ પર એક દિવસની મુદ્દત માગી અને તેઓ કે કાફ તરફ રવાના થયા ત્યારે, અને જ્યારે તમે એ લોકોની અલગ થઈ ગયા છો અને તેમના ઉપાસ્યોથી જેમની તેઓ અલ્લાહ સિવાય ઉપાસના કરે છે, તો હવે ચાલો અને ગુફામાં શરણ લો. તમારો પાલનર તમારી પર પોતાની દયા ફેલાવશે અને તમારા કામો માટે સાધન સામગ્રી મુહૈયા કરશે, ઉપલબ્ધ કરશે. આ બધા માર્ગ કહેજો અહીંયા વાવ આવે છે, એ રીતે અહીંયા પણ બે ભાગ પડી જશે. આ રીતે જોતા રહેજો વાક્યોમાં. આ બહુ લાંબુ વાક્ય, આની અંદર પણ 2-3 ભાગો પડશે, તમે તમારી રીતે જોતા રહેજો. અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા આવશે, અહીંયા વાક્ય પૂરું થશે, અહીંયા પૂરું થશે, અહીંયા પણ થશે. અને રોકાવા માટેની પણ આ નિશાનીઓ છે, ક્યાં રોકાવું ક્યાં ન રોકાવું. એન્ડ યુ માઇટ હેવ સીન વો તરા, એન્ડ તમે જોયું સૂરજને, ધ સન सूरज को एजा तलात जब वो निकलता है, जब वो तुलू होता है, तजरा का तो वो किनारा कर जाता है, अनका पे उनकी गार से जातल यमीन है એટલે દાઈ તરફ જમણી બાજુ, वो ऐसा ગરબ અહીંયા સૂરજ ઉગવાની વાત છે અને હવે આ ગ્રુપ થવાની વાત છે. એન્ડ જબ ગરબત वो ग्रुप होता है, આથમી જાય છે. तकदीरोहुम पासिंग अवे फ्रॉम देम, वो कतरा जाता है. जातल शिमाल એટલે દક્ષિણ તરફ, જાનિબ લેફ્ટ ડાબી તરફ, યમીન જમણી તરફ, शिमाल એટલે ડાબી તરફ. वहुम एंड वो फी फजवती मीन, वो एक खुली जगह में थे वो गार के, ગારની ખુલ્લી જગ્યામાં હતા તો પણ સૂરજ છે જ્યારે ઉગે ત્યારે એની પર તડકો ન પડે એ રીતે, જ્યારે આથમે ત્યારે પણ તેનાથી કતરાઈને આથમી જતો, એટલે કે ગાર ઉપર તેમની ઉપર સૂરજની ધૂપ આવતી નહોતી, તડકો આવતો નહોતો. દેટ વોઝ ફ્રોમ ધ સાઇન્સ ઓફ અલ્લાહ, અલ્લાહ की નિશાનીઓ में છે. આ જે વાત છે આ બંને સૂરજ ઉગતી વખતે નાથમતી વખતે એની ઉપર તડકો પ્રકાશ નથી પડતો, એ અલ્લાહની નિશાનીઓમાંથી છે. મય યાદિલ્લા હો, जिसे हिदायत दे अल्लाह, हो वल मोहत दे हिदायत पाने वालों को. वो मई युदलिल, एंड और जिसे वो भटका दे, फलन तो हरगिज नहीं, फ એટલે તો અથવા રેન ગમે તે તજેદા, यू विल आप पाएंगे लहू उनको, उनके लिए वलियन प्रोटेक्टर, कोई दोस्त. वली એટલે મિત્ર, दोस्त આપણે જાણીએ છીએ. मुर्शदा रहनुमाई करने वाला. एंड had you been present, you would see the sun when it rose, sun પર sun આવશે, આ સુધારી લેજો. When it rose, inking away from their cave on the right, and when it set, passing away from them on the left, while they were lying within an open space thereof. That was from signs of Allah. We whom Allah guides is they rightly guided, but the whom He leaves astray never will be found for him a protecting guide. आप देखेंगे कि आफ्ताब बवक्त तुलू उनकी गार से दाईं जानिब को छट कर जाता है और बावक्त गुरूब उनके लिए बाएं जानिब कतरा जाता है, और वह इस गार की कुशादा जगह में है. यह अल्लाह की निशानियों में से है. अल्लाह ताला इसकी राह बड़ी फरमाए तो राह रास्ते पर है, और जिसे वो गुमराह कर दे तो नामुमकिन है कि उसका कोई कारसाज और राहनुमा पा सके. ગુજરાતીમાં જોઈ લે, છેલ્લી આયત છે બીજા રૂકુની. અને તમે સૂર્યને જોતા કે જ્યારે તે ઉગે છે તો તેમની ગુફાની જમણી બાજુ બચેલો રહે છે, અને જ્યારે તે અસ્ત થાય છે તો તેમનાથી ડાબી બાજુ કતરાઈ જાય છે, અને તેઓ ગુફાની અંદર એક વિશાળ જગ્યામાં છે.
આ અલ્લાહની નિશાનીઓમાંથી છે. જે અલ્લાહ માર્ગદર્શન આપે એ જ માર્ગદર્શન પામવાવાળો છે, અને જેને અલ્લાહ પથભ્રષ્ટ કરી દે તો તમે તેને માટે કોઈ મદદગાર માર્ગ બતાવવાવાળો નહીં મેળવી શકો. એટલે કે આ રીતે સૂર કાહફના 2 રૂકુ અને 17 આયતોનો આપણે પૂરી કરીએ છીએ, અને ઇન્શાઅલ્લાહ નેક્સ્ટ એપિસોડમાં આનાથી આગળના રૂકુની વાત કરીશું. હવે આપણે આજના એપિસોડને પૂરું કરતાં પહેલાં આપણે દર વખતે જોઈએ છીએ તેમ આખી આ 2 રૂકુનો સળંગ તર્જુમો એક સાથે કિરાત સાથે જોઈ લઈએ, અને પછી આજના આપણે આ એપિસોડને વિરામ આપશું. ઇન્શાઅલ્લાહ નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળશું. ત્યાં સુધી રજા આપશો. અલ્લાહ હાફિઝ. હવે આપણે કુરાન શરીફની પેલી આખી 2 રૂકુની સુરતને તર્જુમો, એની કિરાતનો તર્જુમો સાંભળીએ. الحمد لله الذي أنزل على عبده الكتاب ولم يجعل له عوجا. تمام تعریفیں اسی اللہ کے لیے سزاوار ہیں جس نے اپنے بندے پر یہ قرآن اتارا اور اس میں کوئی کسر باقی نہ چھوڑی. قيما لينذر بأسا شديدا من لدنه ويبشر المؤمنين الذين يعملون الصالحات أن لهم أجرا حسنا. بلکہ ہر طرح سے ٹھیک ٹھاک رکھا تاکہ اپنے پاس کی سخت سزا سے ہوشیار کر دے اور ایمان لانے اور نیک عمل کرنے والوں کو خوشخبریاں سنا دے کہ ان کے لیے بہترین بدلہ ہے. ماکثین فیہ ابدا، جس میں وہ ہمیشہ ہمیشہ رہیں گے. وَيُنذِرَ الَّذِينَ قَالُوا اتَّخَذَ اللَّهُ وَلَدًا، اور ان لوگوں کو بھی ڈرا دے جو کہتے ہیں کہ اللہ تعالیٰ اولاد رکھتا ہے. مَا لَهُم بِهِ مِنْ عِلْمٍ وَلَا لِآبَائِهِمْ كَبُرَتْ كَلِمَةً تَخْرُجُ مِنْ أَفْوَاهِهِمْ إِنْ يَقُولُونَ إِلَّا كَذِبًا. در حقیقت نہ تو خود انہیں اس کا علم ہے نہ ان کے باپ دادوں کو. یہ تہمت بڑی بری ہے جو ان کے منہ سے نکل رہی ہے، وہ نرا جھوٹ بک رہے ہیں. فَلَعَلَّكَ بَاخِعٌ نَفْسَكَ عَلَىٰ آثَارِهِمْ إِن لَّمْ يُؤْمِنُوا بِهَٰذَا الْحَدِيثِ أَسَفًا. بس اگر یہ لوگ اس بات پر ایمان نہ لائیں تو کیا آپ ان کے پیچھے اسی رنج میں اپنی جان ہلاک کر ڈالیں گے؟ إِنَّا جَعَلْنَا مَا عَلَى الْأَرْضِ زِينَةً لَهَا لِنَبْلُوَهُمْ أَيُّهُمْ أَحْسَنُ عَمَلًا. روئے زمین پر جو کچھ ہے ہم نے اسے زمین کی رونق کا باعث بنایا ہے کہ ہم انہیں آزما لیں کہ ان میں سے کون نیک اعمال والا ہے. وَإِنَّا لَجَاعِلُونَ مَا عَلَيْهَا صَعِيدًا جُرُزًا. اس پر جو کچھ ہے ہم اسے ایک ہموار صاف میدان کر ڈالنے والے ہیں. أَمْ حَسِبْتَ أَنَّ أَصْحَابَ الْكَهْفِ وَالرَّقِيمِ كَانُوا مِنْ آيَاتِنَا عَجَبًا. کیا تو اپنے خیال میں غار اور کتبے والوں کو ہماری نشانیوں میں سے کوئی بہت عجیب نشانی سمجھ رہا ہے؟ إِذْ أَوَى الْفِتْيَةُ إِلَى الْكَهْفِ فَقَالُوا رَبَّنَا آتِنَا مِن لَّدُنكَ رَحْمَةً وَهَيِّئْ لَنَا مِنْ أَمْرِنَا رَشَدًا. ان چند نوجوانوں نے جب غار میں پناہ لی تو دعا کی کہ اے ہمارے پروردگار، ہمیں اپنے پاس سے رحمت عطا فرما اور ہمارے کام میں ہمارے لیے راہیابی کو آسان کر دے. فَضَرَبْنَا عَلَىٰ آذَانِهِمْ فِي الْكَهْفِ سِنِينَ عَدَدًا. بس ہم نے ان کے کانوں پر گنتی کے کئی سال تک اسی غار میں پردے ڈال دیے. ثُمَّ بَعَثْنَاهُمْ لِنَعْلَمَ أَيُّ الْحِزْبَيْنِ أَحْصَىٰ لِمَا لَبِثُوا أَمَدًا.
پھر ہم نے انہیں اٹھا کھڑا کیا کہ ہم یہ معلوم کر لیں کہ دونوں گروہ میں سے اس انتہائی مدت کو جو انہوں نے گزاری کس نے زیادہ یاد رکھی ہے۔ نحن نقص عليك نبأهم بالحق إنهم فتية آمنوا بربهم وزدناهم هدى۔ ہم ان کا صحیح واقعہ تیرے سامنے بیان فرما رہے ہیں۔ یہ چند نوجوان اپنے رب پر ایمان لائے تھے اور ہم نے ان کی ہدایت میں ترقی دی تھی۔ وربطنا على قلوبهم إذ قاموا فقالوا ربنا رب السماوات والأرض لن ندعو من دونه إلها لقد قلنا إذا شططا۔ ہم نے ان کے دل مضبوط کر دیے تھے جبکہ یہ اٹھ کھڑے ہوئے اور کہنے لگے کہ ہمارا پروردگار تو وہی ہے جو آسمان و زمین کا پروردگار ہے، ناممکن ہے کہ ہم اس کے سوا کسی اور معبود کو پکاریں، اگر ایسا کیا تو ہم نے نہایت ہی غلط بات کہی۔ هؤلاء قوم اتخذوا من دونه آلهة لولا يأتون عليهم بسلطان بين فمن أظلم ممن افترى على الله كذبا۔ یہ ہے ہماری قوم جس نے اس کے سوا اور معبود بنا رکھے ہیں، ان کی خدائی کی یہ کوئی صاف دلیل کیوں پیش نہیں کرتے؟ اللہ پر جھوٹ افطرا باندھنے والے سے زیادہ ظالم کون ہے؟ وَإِذِ اعْتَزَلْتُمُوهُمْ وَمَا يَعْبُدُونَ إِلَّا اللَّهَ فَأْوُوا إِلَى الْكَهْفِ يَنشُرْ لَكُمْ رَبُّكُمْ مِنْ رَحْمَتِهِ وَيُهَيِّئْ لَكُمْ مِنْ أَمْرِكُمْ مِرْفَقًا۔ جبکہ تم ان سے اور اللہ کے سوا ان کے اور معبودوں سے کنارہ کش ہو گئے تو اب تم کسی غار میں جا بیٹھو، تمہارا رب تم پر اپنی رحمت پھیلا دے گا اور تمہارے لیے تمہارے کام میں سہولت مہیا کر دے گا۔ وَتَرَى الشَّمْسَ إِذَا طَلَعَتْ تَزَاوَرُ عَنْ كَهْفِهِمْ ذَاتَ الْيَمِينِ وَإِذَا غَرَبَتْ تَقْرِضُهُمْ ذَاتَ الشِّمَالِ وَهُمْ فِي فَجْوَةٍ مِّنْهُ ذَلِكَ مِنْ آيَاتِ اللَّهِ مَنْ يَهْدِ اللَّهُ فَهُوَ الْمُهْتَدِ وَمَنْ يُضْلِلْ فَلَنْ تَجِدَ لَهُ وَلِيًّا مُرْشِدًا۔ آپ دیکھیں گے کہ آفتاب بوقت طلوع ان کے غار سے دائیں جانب کو جھک جاتا ہے اور بوقت غروب ان کے بائیں جانب کترا جاتا ہے، اور وہ اس غار کی کشادہ جگہ میں ہے۔ یہ اللہ کی نشانیوں میں سے ہے۔ اللہ تعالیٰ جس کی رہبری فرمائے وہ راہ راست پر ہے، اور جسے وہ گمراہ کر دے ناممکن ہے کہ آپ اس کا کوئی کارساز اور رہنما پا سکیں۔ આ રીતે આપણે આજના આ એપિસોડને અહીં વિરામ આપીએ છીએ। આપને એમ લાગે કે અમારા વિડીયો જે અમે અપલોડ કર્યા છે આપને નિયમિત રીતે તેના નોટિફિકેશન મળતા રહીએ તો આપ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આપને નિયમિત રીતે અમારા એપિસોડના નોટિફિકેશન મળતા રહેશે। નેક્સ્ટ એપિસોડમાં ઇન્શાલ્લાહ મળીશું, ત્યાં સુધી રજા આપો। ખુશ રહો, સુખી રહો, સ્વસ્થ રહો અને સલામત રહો। दिल है छोटा सा, छोटी सी आशा, मस्ती भरे मन की भोली सी आशा, चांद तारों को छूने की आशा, आसमानों में उड़ने की आशा। दिल है छोटा सा,